નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજના વિડીયોનું પણ ટાઇટલ ને બધું તમને ખબર જ છે શેના વિશે વાત કરવાની છે. લાસ્ટ વિડીયોમાં આપણે થોડું કહી દીધું હતું કે આ વખતે પણ શેના વિશે વાત કરવાના છીએ. પણ આ બધું શરૂ કરીએ ને પેલા એક ખાસ માહિતી ધ્યાન રાખી લેજો બાળકો. શું છે સર? એવી તો શું માહિતી છે કે તમે આટલા સિરિયસ થઈ ગયા? અરે તમને ખબર નથી? તમને ખબર છે ને કે ધોરણ 9 એટલે કે અથર્વ બેચ અને ધોરણ 10 એટલે કે અગત્ય બેચ જે આપણે શરૂ કર્યા છે ને, બરોબર, એની અંદર આપણને મુખ્ય 4 વિષયો ઇંગ્લિશ, એસએસ, વિજ્ઞાન અને ગણિત ચાર વિષયો સંપૂર્ણપણે ફ્રીમાં ભણવા મળે છે. બોલો, ખબર હતી? તો ભાઈ શેર કરો ને યાર, શું કરો છો? બીજા વિદ્યાર્થીઓને લાભ મળે એવું તો પણ કંઈક કરો, થોડુંક પુણ્ય કમાઓ, ચાલો, અને થોડોક ફાયદો અમારે કરાવો. એટલે અમને શું પ્રોત્સાહન મળતું રહે કે આવા નવા વિડીયો અમે આગળ બનાવતા રહીએ. પ્લસ તમને પીપીટી પણ પીડીએફ તરીકે મળે છે, બરોબર. સાથે આપણે લાઈવ લેક્ચર્સ પણ લેવાના છીએ. તો બધી વસ્તુઓ શું કરવાની છે? હવે સ્ટાર્ટ થવાની છે, એટલે કે થઈ ચૂકી છે આમ તો, પણ જો તમે જોડાશો તો તમારા માટે હવે સ્ટાર્ટ થશે. ચાલો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કન્જક્શન્સ અને પાર્ટ નંબર 2. યસ, કન્જક્શન નો પાર્ટ નંબર 2. લાસ્ટમાં આપણે 6 કન્જક્શન સમજેલા. આજે આપણે 7મા કન્જક્શન થી સ્ટાર્ટ કરવાનું છે. કેટલામાં? 7મા કન્જક્શન થી. ચાલો તો શુભ શરૂઆત કરીએ. હવે પહેલી વસ્તુ કે 7મો કન્જક્શન જે કહે છે બટ, યેટ, સ્ટીલ, પણ, છતાંય અને તેમ છતાં, જેનો ત્રણેય આમ જોવા જાવ તો એક જ સરખા અર્થમાં ઉપયોગ થતો હોય છે, બરોબર. એટલે કે ભારપૂર્વક જે આપણે કહીએ ને, શું કહેવાશે પેલું? કેવા વાક્યો તમને યાદ છે? તમને યાદ છે? નથી યાદ? કાંઈ વાંધો નહીં. ચાલો, વિરોધાભાસી વાક્ય. કેવા? વિરોધાભાસી મતલબ ક્રિયા પ્રમાણે પરિણામ જેવું હોવું જોઈએ એનાથી વિપરીત પરિણામ આવે છે જ્યારે મારે આવું દર્શાવવું છે. મતલબ જેમ થવું જોઈએ એનાથી ઊંધું થાય છે, કંઈક અલગ જ થાય છે. ઊંધું તો ના કહી શકીએ, પણ કંઈક અલગ જ થાય છે. તો એવું જ્યારે મારે દર્શાવવાનું એવું વાક્યો છે તો એને જ્યારે મારે કનેક્ટ કરવાના છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? બટ, યેટ અને સ્ટીલ નો, બરાબર. અરે ચાલો, બટ, યેટ અને સ્ટીલ. બટ નો અર્થ થાય છે પણ, યેટ નો થાય છતાંય, સ્ટીલ નો તેમ છતાં. આમ એક અર્થ જ ગણવાનો આપણે એમ જોઈએ તો, બરાબર. જ્યારે બે વાક્યો વચ્ચેનો વિરોધ ભારપૂર્વક તેમજ આશ્ચર્યના ભાવ સાથે દર્શાવેલ હોય ત્યારે બે વાક્યની વચ્ચે બટની જગ્યાએ યેટ, સ્ટીલ કે નેવરથલેસ વગેરે સંયોજકો વપરાય છે. મતલબ બટના સ્થાને આપણે નેવરથલેસ પણ મૂકી શકીએ. પણ બટનો ઉપયોગ ક્યાં કરવાનો સર? મેં હમણાં તો કીધું. જેમ કે હું તમને કહું, તમને બહુ યાદ આવે આ શબ્દ, બરાબર. આ વાક્ય ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓને તમે બોલતા સાંભળ્યા છો, તમે ખુદે બોલ્યો છે. કહ્યું સર? તો યાદ કરો. સર મારે હોમવર્ક તો થઈ ગયું છે, પણ હોમવર્ક થઈ ગયું સાંભળીને તમને લાગણી નહીં આવે કે અમારા સ્ટુડન્ટે હોમવર્ક કરીને આવ્યો? કેટલી ખુશીની વાત છે. જે ના કરતા હોય એને એ કરીને આવે ત્યારે આવા રિએક્શન હોય, અંદરથી આવું થતું હોય, બરાબર. અમને પણ જેવું બોલે સર પણ એટલે ખબર લ્યો કરીને આવ્યો, પણ કે નવા જૂની કેરી સાથે સાથે, એટલે કે ચોપડા ભૂલાઈ ગયા. સર હોમવર્ક તો થઈ ગયું, ચોપડા ભૂલાઈ ગયા, બરાબર. તો જો હોમવર્ક કર્યું તો ચોપડો લાવેલો હોવો જોઈએ ને, પણ ચોપડા લાવેલા નથી. મતલબ ક્રિયાનું પરિણામ જેવું આવું જેવું નથી આવતું, ત્યારે એવું દર્શાવવા માટે આપણે શું કહેવાય? બટ નો ઉપયોગ કરે, બરાબર. આ સંયોજકો વાક્યની વચ્ચે આવે છે અને તેની આગળ અલ્પ વિરામ મૂકવામાં આવે છે. મતલબ આ જ્યારે બટ, યેટ, સ્ટીલ આનો ઉપયોગ કરીએ ત્યારે આપણે એની પહેલા અલ્પ વિરામ મૂકવું પડે, બરાબર. જેમ કે જો આપણને એક્ઝામ્પલ આપે, શી વર્કડ હાર્ડ, શી કુડ નોટ પાસ ધ એક્ઝામ. કે તેને મહેનત તો કરી, મહેનત કરી તો મહેનત કરી પાસ થવા છે ને, પણ એક્ઝામમાં પાસ થઈ. મતલબ ક્રિયા પ્રમાણે પરિણામ આવ્યું નહીં. તો વાક્યોની અંદર આપણે બટ, યેટ, સ્ટીલ કે નેવરથલેસ પણ તમે કહી શકો. આ ચારમાંથી કોઈ પણ કન્જક્શનનો યુઝ કરી શકીએ, બરાબર. એટલે શી વર્કડ હાર્ડ બટ she could not pass the exam. She worked hard yet she could not pass the exam. She worked hard still she could not pass the exam. અથવા she worked hard nevertheless she could not pass the exam. ચારમાંથી કોઈ પણ બનાવવા બધું ચાલે. જલસા, બરાબર. ચાલો, આ થયું 7મું. હવે આવે છે 8મું. 8મું કહે છે while. while એટલે જ્યારે. માય ગોડ, જ્યારે, ત્યારે, બરાબર. માય ગોડ દે.
कुछ तो गड़बड़ है, कुछ गड़बड़ नहीं है भाई, सब ठीक है. चलो बराबर. while બે ક્રિયા એક સાથે ચાલી રહી હોય તે દર્શાવવા માટે કે આમ થઈ રહ્યું છે ને એક સમય આવું થઈ રહ્યું છે. જેમ કે હું ભણાવી રહ્યો છું, જ્યારે હું ભણાવી રહ્યો છું ત્યારે જ તમારે વાતો કરવી છે કે ને. બે ક્રિયાઓ કેવી એક સાથે છે કે આમ થાય છે ત્યારે આમ જ થાય છે, જ્યારે આમ થાય ત્યારે જ આમ થાય છે. તો બે ક્રિયાઓ એક સાથે દર્શાવવા માટે એક જ સમયના આધારે. બરાબર. પછી વાક્યમાં કોઈ બે તથ્યો, કથનો કે વિચારો વચ્ચે ભેદ દર્શાવવા માટે વેર એઝ અથવા while નો ઉપયોગ થાય છે. મતલબ બે કથન, તથ્યો, બે વાત કે બે વિચારો છે એ બે વચ્ચે અલગ અલગ દર્શાવવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે જે કીધેલું છે, દિવ્યા saw a monkey, she was going to school. મતલબ કે જો આ મંકી જોયો અને સ્કૂલે જતી હતી, બંને ક્રિયા એક સમય છે. મતલબ શું હશે? દિવ્યા saw a monkey while she was going to school. કે જ્યારે શાળાએ જઈ રહી હતી ત્યારે એને વાંદરાને જોયો. બંને ક્રિયા એક સમયે થાય છે. બરાબર. બીજું, he is clever, his sister is dull. કે કેવી છે? હોશિયાર છે. જ્યારે એની સિસ્ટર, એની બહેન કેવી છે? ડલ, મતલબ ડફોળ છે. કે જો બે અલગ અલગ કથનો છે ને, અલગ અલગ પોઈન્ટ છે. તો he is clever while his sister is dull. કે હોશિયાર છે જ્યારે એની બહેન કેવી છે? ડફોળ છે, એટલે કે ઓછું આવડે છે. બરાબર. તો અહીંયા થયું ને while નો ઉપયોગ. બરાબર. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે વાક્યમાં બે ક્રિયાઓ કે કથનો વચ્ચે સમયનો સંદર્ભ દર્શાવવાનો હોય ત્યારે માત્ર while નો ઉપયોગ થાય છે. મતલબ I was playing cricket, my brother was not at home. બે અલગ અલગ કમ્પ્લીટલી એકદમ ડિફરન્ટ વાત જ થઈ, પણ મારે બંનેને એક જ સમય દર્શાવવાનો ત્યારે ખાલી while નો ઉપયોગ, whereas નો ઉપયોગ હું કરી શકું નહીં. એટલે શું આવશે? I was playing cricket while my brother was not at home. કે હું ક્રિકેટ રમી, જ્યારે મારો ભાઈ ઘરે નહોતો ને ત્યારે હું ક્રિકેટ રમી રહ્યો હતો. તો સમય દર્શાવવાનો. ચાલો આગળ વધી. હવે આવે છે 9, જેમાં આવે છે so અથવા therefore, જે બંનેનો અર્થ થાય છે તેથી. શું થશે? તેથી. જો શું કહે છે? સંયુક્ત વાક્યમાં જ્યારે એક વાક્યએ અન્ય વાક્યનું પરિણામ, નિષ્કર્ષ, તર્ક આપતું હોય ત્યારે તે વાક્યને therefore અથવા so વડે જોડવામાં આવે છે. મતલબ એક વાક્ય બીજા વાક્યનું પરિણામ દર્શાવતું હોય, આપણે કારણ નહીં. જોજો આમાં બે પોઈન્ટ છે. બરાબર. આ શું છે? so અને therefore, અને પછી if છે કે નહીં. ચાલો પછી આપણે because માં એ તમને પોઈન્ટ હું સમજાવીશ. બરાબર. અહીંયા શું કીધેલું છે કે એક ક્રિયા શેને દર્શાવે છે? કારણને. એટલે કે એક વાક્ય, અને એક વાક્ય શેને દર્શાવે છે? પરિણામ. મતલબ જ્યારે પણ પહેલા કારણ અને એના આધારે પરિણામ દર્શાવવાનું હોય ત્યારે વચ્ચે તમારે શેનો ઉપયોગ કરવો પડે? so અથવા therefore નો ઉપયોગ કરે. યાદ રાખજો, કારણ પહેલા, પરિણામ, એટલે મુખ્ય ભાર કોની ઉપર આવશે? પરિણામ ઉપર. મતલબ જ્યારે પણ મારે પરિણામ દર્શાવવું છે ને ત્યારે આપણે શેનો ઉપયોગ થાય છે? તો કે so અથવા therefore નો. પણ જ્યારે કારણ દર્શાવવાનું હોય ત્યારે because નો. ત્યારે આ બંનેની જગ્યા બદલી છે. પહેલા પરિણામ પછી કારણ આવે. હવે so અથવા therefore નું તમને એક વાક્ય કહું. બરાબર. કે હું બહાર ગયો હતો એટલે ન આવી શક્યો. ન આવી શક્યો એ પરિણામ છે. કારણ શું છે? હું બહાર ગયો. તો પહેલા કારણ આવ્યું અને પછી શું આવ્યું? પરિણામ. ઓકે. આગળ શું કીધું છે? therefore અથવા so પછી હંમેશા પરિણામ દર્શાવતું વાક્ય આવે છે. મેં કીધું ને અહીંયા so અથવા therefore આવે તો અહીંયા પરિણામ જ હોય છે. પહેલા કોઈ દિવસ પરિણામ લખો તો તમે કારણને દર્શાવો છો એવું લખો, એનો અર્થ એવો થાય. તો એ because વાળું વાક્ય આવી જાય. બરાબર. ચાલો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. ક્લિયર? ચાલો હવે આના એક્ઝામ્પલ જોઈએ. તો શું કહે છે એક્ઝામ્પલમાં? he was ill, he could not play cricket. જે બીમાર છે એ ક્રિકેટ રમી શકતો નથી. તો બીમાર હોવું એ શું છે? કારણ. શેનું? ક્રિકેટ ન રમી શકવાનું. તો મતલબ આ શું થયું? પરિણામ થયું, રિઝલ્ટ. બરાબર. તો he was ill, so અથવા therefore અથવા consequently શબ્દ પણ આવે છે. he was ill, so he could not play cricket. he was ill, therefore he could not play cricket. આપણે consequently શબ્દ અત્યારે તમારે આવતો નથી એટલે આપણે એની જરૂર નથી.
અત્યારે એટલું બધું ડિટેલમાં જવાનું નથી આપણે. ક્લિયર? હવે પછી કયો આવે છે 10મું ઇફ, એટલે કે જો તો. શરત દર્શક આપણે એમ કહીએ ને, જ્યારે વાક્યમાં શરત દર્શક વાક્ય આપણે દર્શાવવાનું હોય ત્યારે શું કહેવાય? ઇફ નો ઉપયોગ થાય. મતલબ મારે જ્યારે કોઈ પણ એમ કહે જો આમ કરશો તો આમ થશે, મતલબ જો મહેનત કરશો તો પાસ થશો. મેં શરત દર્શાવી. પાસ થવો એ શું છે? પરિણામ છે. પણ એ પરિણામ શેના આધારે આવશે? મહેનતના આધારે. મતલબ મહેનત કરશો ને તો જ પાસ થશો, બાકી પાસ નહીં થાવ. તો આખું વાક્ય જે પરિણામ છે, બરાબર, પાસ થવું એ ક્રિયા કોના પર આધાર રાખે છે? કોની શરત ઉપર ટકેલું છે? મહેનત કરવાના ક્રિયા પર. આ રીતે આને શું કહેવાય? શરત દર્શક વાક્ય કહેવાય. મતલબ શરત દર્શક વાક્ય દર્શાવવા માટે થાય છે. કોઈ પણ ક્રિયાના પરિણામ પાછળની શરત દર્શાવવા માટે વપરાય છે. મતલબ કોઈ પણ ક્રિયા બને છે તો એનું પરિણામ એની પાછળની શરત શું છે કે કયા શરતના આધારે એ પરિણામ થશે. હવે માન લો કે હું એમ કહું, મેં તમને એમ કીધું કે વાંચશો તો આવડશે, તો નહીં વાંચો તો નહીં આવડે. મતલબ વાંચવું એ જ મુખ્ય છે ને. નહીં વાંચો તો પહેલી ઘટના બનવાની જ નથી, શક્ય જ નથી. તો મતલબ એ શરત છે કે વાંચવું એ. ઇફ શબ્દનો ઉપયોગ શરત દર્શાવતા વાક્ય અને ક્રિયા દર્શાવતા વાક્યની વચ્ચે અથવા શરૂઆતમાં કરી શકાય છે. હા, ઘણી વાર શરૂઆતમાં થાય અને વચ્ચે થાય, પણ એ પછી સ્થાન તમારે બદલવું પડે. બરાબર? જેમ કે હું વાક્ય કહું, ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ, કે જો તમે મહેનત નહીં કરો તો તમે ફેલ થશો. આ શું છે? પરિણામ. અને આ મહેનત કરવું એ શું છે? શરત છે. તો અહીંયા મારે ઇફ નો ઉપયોગ પહેલા કરો. જ્યાં શરત દર્શક વાક્ય હોય એની પહેલા મારે ઇફ આપવું પડે, પછી શરત દર્શક વાક્ય પછી હોય તો હું વચ્ચે ઇફ નો યુઝ કરી શકું. બરાબર? તો અહીંયા શું થશે? ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, પછી અલ્પવિરામ, યુ વિલ ફેલ. હવે માન લો કે આ બંનેનું સ્થાન બદલી ગયું. બરાબર? પહેલા પરિણામ આવી ગયું અને પછી શરત દર્શક વાક્ય આવી ગયું. તો વાક્ય કેવું બનશે ખબર? યુ વિલ ફેલ. એક મિનિટ, હા. If you do not work hard. બંને રીતે આપણો જવાબ સાચો જ કહેવાય, ખોટો ના પડે. બરાબર? કારણ કે મેં તો શરત દર્શાવવાની કે જો તમે ફેલ થશો, બરાબર, તમે ફેલ થશો જો તમે મહેનત નહીં કરો તો. ગમે એમ શરત જ આવી. ઓકે, આગળ આવે છે 11મું. ચલો 11મું વાક્ય શું કહે છે? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ઓહો, જો કે અને તેમ છે, આ બધાનો અર્થ હાથ લાય. આને બીજું કોઈ અર્થ થતો નથી. મતલબ બધા એકબીજાના અલ્ટરનેટિવ્સ છે. બરાબર? એકબીજાનો ઓપ્શન તરીકે તમે વાપરી શકો. બે અનુક્રમે બનેલી ક્રિયાઓમાં પહેલી ક્રિયા કરતા બીજી ક્રિયા વિપરીત બને ત્યારે પહેલી ક્રિયા સૂચવતા વાક્યની આગળ ધો, ઓલ્ધો. તને કોને નીચે મૂકી દીધેલા? બરાબર? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ મૂકવામાં આવે છે. બરાબર? જ્યાં નીચે અંકે ને નીચે છે ને, પાછું ઉપર જાય. ચાલો એટલે ઉપર જા. હા, રેડ. ચાલો, મતલબ બે અનુક્રમે બે ક્રિયાઓ જે બનેલી છે, બરાબર, બનેલી બે ક્રિયાઓ છે, એમાં પહેલી ક્રિયા કરતા બીજી ક્રિયા કેવી છે? વિપરીત. મતલબ જે ઉપર જેવો ઘટના બને છે એના કરતા વિપરીત પરિણામ મળતું, બટની જેમ. ત્યારે આપણે શું કરવાનું હોય? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ નો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જોઈએ. બરાબર? આ સંયોજક વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવશે, ગમે ને તમે શરૂઆતમાં મૂકો, વચ્ચે. લાસ્ટમાં ના ચાલે, લાસ્ટમાં ચાલશે નહીં. બરાબર? ચાલો હવે અહીંયા ધ્યાન આપો જો. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ વેલ્ધી, હી ઇઝ મિઝર. બરાબર? કે હી એ હેલ્ધી, સોરી, એ વેલ્ધી છે. વેલ્ધી એટલે શું થાય? રોકડા, પૈસા, પૈસા, પૈસા વાળા માણસ, અમીર છે. કે અમીર છે. અને હી ઇઝ અ મિઝર. મિઝર મતલબ ચિંગુસ, આપણે એમ કહી શકીએ. બરાબર? તો એ અમીર હોવા છતાં એ કેવો છે? મિઝર. મિઝર મતલબ ચિંગુસ છે. બરાબર? તો એ શું કહે છે કે ભાઈ અમીર હોય તો એ ચિંગુસ હોવો જોઈએ નહીં. મતલબ આ કેવું થયું? એકદમ વિપરીત વસ્તુ થઈ ને. બરાબર? તો આ કેવું મારે આને દર્શાવે તો હું શું કહી શકું? ધો, બરાબર, ધો હી ઇઝ વેલ્ધી, હી ઇઝ મિઝર. કે અમીર છે છતાં એ ચિંગુસ છે. ઓલ્ધો he is wealthy, he is miser. Even though he is wealthy, he is miser. Even if he is wealthy, he is a miser. થઈ ગયું? ઓકે, બીજું વાક્ય જો. he is poor, he is honest. કે ભાઈ ગરીબ હોય તો ઓનેસ્ટ, ઓનેસ્ટ એટલે વફાદાર, પ્રામાણિક ન હોય.
આવી લોકોની માન્યતા છે. ખોટી છે ખબર છે, પણ આ વાક્યને ખાલી એક્ઝામ્પલ તરીકે લોકો પર્સનલી કોઈએ લેવાનું નથી. બરાબર. ચાલો અહીંયા શું કર્યું છે? ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ, કે ભાઈ ગરીબ હોવા છતાંય તે કેટલો પ્રામાણ્ય છે. થઈ ગયું ને? ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, એ ધો ના અલ્ટરનેટિવ છે. હું માની લો કે હવે મારે આ વાક્ય છે હી ઇઝ પુઅર ઓલ, તો હું આમ લખી શકું હી ઇઝ પુઅર. એક મિનિટ, આપણે તો કેપિટલમાં ના લખાય ને કા? ધો હી ઇઝ ઓનેસ્ટ, કે ગરીબ હોવા છતાં અમીર પ્રામાણ્ય છે. થઈ ગયું ને? ચાલો આગળ વધીએ. હવે આપણા આજના વિડીયોનો લાસ્ટ પોઈન્ટ એટલે કે 12મું. બીકોઝ 12મું એટલે 12મું કન્જક્શન. હવે 12મું એટલે કોઈનું મૃત્યુ થઈ ગયું એની પાછળ 12મું કરે એની વાત નથી થતી. ચાલો હવે અહીંયા છે બીકોઝ અથવા એઝ. જો બીકોઝ ના સ્થાને એઝ નો ઉપયોગ તમે કરી શકો અને એનો અર્થ પણ કારણ કે જ થાય. આપણે યાદ કરો ફંક્શન્સમાં આવી ગયું છે. હું વાત કરો યાર, ફંક્શન્સ નથી જોયા? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોયું? એ પણ નથી જોયું. ચલો કાલ તો જોયા છે, એ નથી જોયા. અરે બધું આપણે પ્લેલિસ્ટમાં મૂકી દીધું છે, નીચે લિંક આપેલી છે. જો યાર શું કરો છો? એ જોયો તો વધારે ખ્યાલ આવશે, બીજા ટોપિક પણ તમારે ક્લિયર થતા થશે. બરાબર. ચાલો, જ્યારે પણ વાક્યમાં પરિણામની સાથે મુખ્ય રીતે કોઈ પણ ક્રિયાનું કારણ દર્શાવવા માટે વપરાય છે. મતલબ જ્યારે પણ મારે વાક્યમાં કોઈ પરિણામના આધારે, મતલબ પરિણામ જે આવ્યું છે એનું મુખ્ય કારણ શું છે. હું લેટ થયો તો એનું કારણ શું છે? કે ભાઈ ગાડી બગડી ગઈ, તો ગાડી બગડી જવી એ કારણ થયું. મારે મોડું થયું કારણ કે મારી ગાડી ખરાબ થઈ ગઈ હતી. તો જો પેલા પરિણામ પછી કારણ. પેલા જયારે સો અને ધેરફોર વાળામાં શું હતું? પહેલા કારણ પછી પરિણામ. જયારે અહીંયા એનાથી ઊંધું છે. પહેલા શું આવશે? પરિણામ, અને પછી શું આવશે? કારણ. બરાબર. એટલે લાસ્ટમાં કારણ અને આ બંનેની વચ્ચે શું આવશે? બીકોઝ. ઓકે. હવે અહીંયા શું એક નોંધ આપેલી, જો 1 ની 3 છે. સામાન્ય રીતે બીકોઝ વાક્યની શરૂઆતમાં લખાતું નથી, કોઈ દિવસ ન લખાય. બરાબર. ભાગ્ય અમુક વાક્યોમાં લખાતું હોય છે. જ્યારે એઝ અને સિન્સ વાક્યની શરૂઆત અને વાક્યની વચ્ચે એમ બંને જગ્યાએ આવી શકે છે. એઝ અથવા સિન્સ વાક્યની શરૂઆતમાં અને વચ્ચે તમે ગમે ત્યાં લખી શકો, પણ બીકોઝ નો ઉપયોગ નોર્મલી મોટા ભાગે ક્યાં થાય છે? બે વાક્યની વચ્ચે થાય છે. શરૂઆતમાં બહુ રેરલી આપણને જોવા મળે છે. વાક્યમાં આપેલા કારણને ભારપૂર્વક દર્શાવવા વાક્યની શરૂઆતમાં એઝ અથવા એઝ અને સિન્સ નો ઉપયોગ થાય છે. એમાં જે કહે બીકોઝ પછી હંમેશા કારણ દર્શાવતું વાક્ય આવે છે, જ્યારે ધેરફોર પછી હંમેશા પરિણામ દર્શાવતું વાક્ય. એ તો મેં તમને હમણાં જ કીધું ને, આપણે આગળ પણ જોઈ ગયા. સો અને ધેરફોર વાળામાં પહેલા કારણ પહેલા કારણ પછી પરિણામ, અને બંનેની વચ્ચે સો અથવા ધેરફોર, મતલબ સો અથવા ધેરફોર ની પછી જ પરિણામ દર્શાવતું વાક્ય હોય. જ્યારે અહીંયા પહેલા પરિણામ પછી કારણ, મતલબ બંનેની વચ્ચે બીકોઝ આવશે અને બીકોઝ પછી જ તે કારણ દર્શાવતું વાક્ય આવશે. એટલે અહીંયા જો શું કીધું છે? he could not attend the class, કે ક્લાસ અટેન્ડ કરી શક્યો નહીં. he was sleeping, તો ભાઈ ક્લાસ અટેન્ડ ન કરી શક્યો એ તો પરિણામ છે ને, તેનું કારણ શું છે? કારણ કે સૂતો હતો. તો મતલબ આ કેવું થયું? કારણ દર્શાવતું વાક્ય છે. તો મારે કઈ નથી કરવાનું, બંનેની વચ્ચે ખાલી બીકોઝ મૂકવાનું. ઘણી વાર આમ હોય, બરાબર, અને હવે માન લો આમ છે ને આમ છે, મતલબ he was sleeping પહેલા છે અને he could not attend the class. તો મારે બંનેની વચ્ચે બીકોઝ મૂકવું, મારે બંનેને ચેન્જ નહીં કરવાનું. ધેરફોર ઓપ્શન કે સો ઓપ્શન આપેલું તે મૂકી દેવાનું. પણ ઇન કેસ નથી આવી પણ બીકોઝ ઓપ્શન જ આપેલો છે, તો તમે સ્થાન બદલી શકો. બરાબર. ચલો, તો અહીંયા વાક્ય શું બનશે? he could not attend the class because he was sleeping. બરાબર. બીજું વાક્ય, he could not play cricket, એ ક્રિકેટ રમી શકે એમ નથી. he was ill, કારણ કે એ બીમાર હતો. બરાબર. એ ક્રિકેટ રમી શકતો ન હતો, એ બીમાર હતો. તો બીમાર હોવું એ શું છે? કારણ છે. શેનું? ક્રિકેટ ન રમી શકવાનું. તો પહેલા પરિણામ he could not play cricket, પછી because he was ill. એની જગ્યાએ as પણ તમે લખી શકો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાર્ટ નંબર 2 પણ પૂરો થાય છે. શેનો? કન્જક્શનનો. તો હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર શેની સાથે? કન્જક્શન્સના અમુક સવાલો સાથે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી enough for today and have a great day.